ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. ઓકે, અત્યારે ગુડ નાઇટ ના હોય, આપણે સૂઈ ગયા. આ સ્વયંની વાતો જેવી હોય અમારે. તો જો મિત્રો, અમે અત્યારે છીએ ને ક્યાં જઈશ ખબર? અમે કેટલા છીએ? જો અમે ખાલી 4 જણા જ છીએ. હા, ઓર તમને બધાને છે ને અમારા મોઢા છે ને અંધારામાં જ દેખાશે, કારણ કે આજે અમે છે ને વ્લોગની શરૂઆત રાતમાં કરી છે અને અમે જાય છીએ પરિક્રમા કરવા માટે. હવે જેટલી થાય એટલી કરશું. આપણે એવું કંઈ ફિક્સ નથી કેટલું કરવું એટલું કરવું. ભગવાનની જેવી ઈચ્છા, જેટલી થશે એટલું અમે કરશું. તો હવે ચાલુ કરી દીધીશ અને મુખારવિંદ પાસેથી સ્ટાર્ટ થાય એમ કહે છે. તો પહેલાં મુખારવિંદ જઈશું, ત્યાંથી દર્શન કરી અને પછી આગળ વધશું. તો ચાલો તમે પણ મારી સાથે પરિક્રમા કરવા. અત્યારે તો રોડ ઉપર કોઈ દેખાતું નથી, પણ પછી હા મેઇન રોડ ઉપર બધા હશે જાતા જશે. આ તો અમે છે ને હજી અમારે જે ઉતારો છે ને ત્યાંથી નીકળે છે. જો મેઇન રોડે તો બહુ બધા માણસો હોય, પણ આ તો આપણે જ્યાં રહેતા હોય ત્યાંથી નીકળ્યા હોય એટલે ત્યાં કોઈ ન હોય. ચાલો જઈએ છીએ. सीधा जाना है, मुखारविंद के पास से जाना है. ये सब लोग देखो परिक्रमा करने के लिए जा रहे हैं. भगवान को पग लागी ने जो परिक्रमा शुरू कर दी थी. મોટો દરિયા ને હજી તો ચાલુ કર્યો તો નથી. ટોળા ટોળા જઈશ પરિક્રમા કરવા. જો અને કેટલી ઉતાવળે જઈશ બધે. મેઇન રોડ સુધી તો અમે પહોંચી ગયા છીએ. હવે તો આ ચાલુ જ થઈ છે અને જે માણસો તો બહુ બધા જાય છે પરિક્રમા કરવા. કેટલા માણસો જાય છે. પાછળ ટોળે ટોળા આવે છે. સ્વયં કેવું કાલેશ? એકદમ મસ્ત. હજી તો શરૂઆત છે એટલે ભાઈને પૂછતું રહેવું પડે કેવું હાલે. બરાબર બરાબર ને, કઈ વાંધો નહીં. જો રાત્રે ભંડારા બનાવે જમવાનું ને એવું બધા માટે. રિક્ષાવાળા છે ને લોહી પી ગયા હતા, હાલવા નહોતા દેતા એટલે અમે છે ને જઈ આ બાજુ આવી ગયા. કેટલું માણસો આવે છે અને કેટલું આગળ જાય છે. આખી રાત પાણીની સેવા ચાલુ હોય, રસ્તામાં ચા પાણી વાળા પણ હોય અને બધા સ્ટોલ પણ ખુલ્લા જ હોય આખી રાત. જો આ બધી ભગવાનની વસ્તુના સ્ટોલ છે ને આખી રાત ચાલુ હોય. 5-5 રૂપિયા મળે ભગવાનના મુંગટ ને વાઘા ને એવું. 24 કલાક પૂરી દુકાનો જ ખુલ્લી હોય છે. તમને આજનો વિડીયો છે ને આખો અંધારામાં જ જોવા મળશે, કારણ કે અમે અંધારામાં જ ચાલીએ છીએ એટલા માટે. જુનાગઢમાં તો આપણે ગિરી પરિક્રમા નથી કરી, પણ અહીંયા પરિક્રમા કરવા નીકળ્યા છીએ. હાઈલા જઈશ ધીમે ધીમે. રાત્રે બજાર ફૂલ ચાલુ છે. બધે પગે લાગે છે ને આપણે લાગી લઈ. દંડવત કરીને પરિક્રમા કરે છે આ લોકો. જો ફૂલ ધમધમે છે બજાર. બાકી પરિક્રમા વાળા ચાલુ હોય ને ખેલીને કેસ આવતા રહેજો.
બધે થાકી ગયા ને તો બેસી ગયા જો લાઈનમાં હો. સીતારામ માં કોઈ ઓળખતું જ નથી. અહીંયા સીતારામ નહીં ચલતા, રાધે રાધે ચલતા હે. રાતે રાતે કે બધે સામું જો બાપા સીતારામ કે કોઈ સામું જ નથી જોતું. થાકીને બધે પાડીએ બે ગયા શું એમ જો છે ને જા બધાય પરિક્રમા કરી થાકી ગયા હોય ને એટલે બધાય લાઈનમાં બેસી ગયા. ઓલા મેં 4 કિલોમીટર તો કાપી નાખ્યું હો. 1 કલાકમાં 4 કિલોમીટર કાપી નાખ્યું. હવે હજી 4 કિલોમીટર કાપીએ એટલે રાધાકુંડ આવે. ચાલો ચાલ્યા જઈશું. હવે અમારી કેપેસિટી પૂરી થઈ ગઈ. હજી રાધાકુંડે પહોંચ્યા નથી. મારા પગ ભારે પડે છે. રિક્ષા પકડવાનો વિચાર્યો હવે તો. એ ક્યારે જ પાછા રિક્ષા પકડવા છે. મેં શું કીધું જવાય એટલું જાય. માનસી ઘાટ છે કઈ કે છે કિલોમીટર બતારે તો ત્યાં સુધી આપણે છે ને જઈએ અને પછી ત્યાંથી છે ને આપણે રિટર્નમાં હાલીને રિક્ષા લઈ આવશું. કરવું ને કારણ કે આપણી કેપેસિટી એટલું બધું હાલવાનું નથી ભાઈ. ચલો ચલો જેટલું ચલાય ને એટલું ચાલશે. પગ મારા તો દુખો આને તો કેપેસિટી હાવ પતી ગઈ છે. મારી તો હજી થોડી ઘણી છે એમ તો. ચાલો ચાલ્યા જાય. એક કામ કરતા પહેલા જાવ રિક્ષા લઈને આવીને જાવ છે. ત્યાંથી રિક્ષા લઈને ન આવે ભાઈ. તું કોઈને જોશ રિટર્નમાં આવતા તો એમ જે હું ઘડી ખોઈ જાવ જાય છે ને આમ સામેન સાઈડ જ કોઈ રિટર્ન નથી થતું. હવે તો હાવ બેઠા પછી હાવ પગ દુખવા માંડ્યા. એવું તો થયા કરે ભાઈ. થોડું થોડું ચાલ્યા કરે. બેઠા પછી હાવ પગ દુખવા માંડ્યા. બધે અત્યારે લારીઓ બધું ખુલ્લું છે રાત્રે. મને તો એક ગોદરું ગાઈડનું ને ઓપીને લવાઈ ગયું છે. સ્વયંને ગાયનું ગોદરું જોઈશ તો એક કામ કર હું તને હમણાં મોકલાવું તોય હુઈ જાજે. તેરા રિક્ષા કરીને જ ન હોય જાવ ને આરણ કોઈ ન હુઈ જાવ કા બિરલા ભવનમાં. સવારે 1 વાગ્યા લગી ઉઠવું નથી. જો બંદર આની હરી નો કરે છલાંગ ભરીને અત્યારે વાંદરા જાગે છે. બોલો વાંદરા જાગે અમે હુઈ જવાના ઘરે જઈને. હવે જો આ રાધાકુંડ આવવાની તૈયારીમાં છે. ત્યાંથી દર્શન કરી પાછા વહી આવશું અમે. થાકી ગયો. હવે છે ને રાધાકુંડે દર્શન કરી લઈને રિક્ષા પકડીને ઘર ભેગા. આપણે હવે થાકી ગયા કા સોય રિટર્ન નો જોય ભાઈ હાલીને તો હાવ મરી જાવ. મરી જાય આજે મરવાની હાલતમાં છે. મારો શ્વાસ જ વહી ગયો છે. શ્વાસ વયો ગયો. ઘડી કે પગ વયા ગયા. સ્વયં જ બધું વયું ગયું. હાથ પગ બધું. આ વાંદરાઓને અત્યારે નીંદર ન થાવતી. બોલો એ જાગે છે. હરી નો કરે ભાઈ. અત્યારે માંગવા વાળા બેઠા છે ને કેવી જિંદગી છે આ લોકોની. सो जाने का हमको नींद आती है कि हम सो नहीं पाते हैं. લે બોલ પૈસા દે તો શું જાય. તો દબા દબી બોલાવે છે. અત્યારે બોલો દીવા ચાલુ. હા અત્યારે દિવસ ચાલુ છે. અરે મારે દાડી ચલો જાને જો રાતનો 1 વાગ્યાનો સીન છે આ. अपना पैरनी दोनों सर पे सीटे लगाइए और अपना राधा रानी का सेवा अपना दाल चावल खिचड़ी का छोटी परिक्रमा का सेवा थाली में चढ़ा के जाना और राधा रानी की રાધાકુંડથી આગળ નીકળી ગયા. આગળ ચોકમાંથી રિક્ષા મળશે એમ કેસ બધાય. રિક્ષા આપણે કરી લેવાની થાય છે. હવે હાલવાનું થાતું નથી. હા રાધાકુંડથી આગળ તો આવી ગયા પણ સ્વયં રિક્ષા મળતી નથી કા. અરે રિક્ષા તો એ લીધી અત્યારે 2000 કહીએ. અમને 2000 કેસ જતી પણ અમારે કેમ દઈ દેવા. અમે મેં હાયલા જાવ હવે. હવે થોડુંક છે તમે 6-7 કિલોમીટર છે તો હાયલા જાય. બીજું હું જોઈએ હવે જ્યાંથી રિક્ષા મળશે ને ત્યાંથી અમે બેસી જશું. નહીં સ્વયં એક ભાઈ 2000 કીધી, એક ભાઈ 1500 કીધી. અમને મોઢે જઈને કહી દીધા છે. એ કે બહુ પૈસા વાળા સ્વયં ભાઈ એને પૈસા હું લઈ લઉં. હું ભાઈ એટલે ક્યાં પૈસા રહું. આવું થયું છે મિત્રો. નાની બેન તો આગળ વયા કેમ કે તમે જવા દે. બીજું તું એને ઉતાવળ હતી તો અમે પાછળ આવેલા આવશું રિક્ષા કરીને. અમારે ઘરે જ જવું છે. જોઈએ હવે ક્યારે રિક્ષા મળે છે. છેલ્લે અમને રિક્ષા મળી ખરી કા સ્વયં. અરે મળી ગઈ ભાઈ. જાનમાં જાન આવી અમારી. થાકી ગયા છે. હાલ વળી ગઈ તો સ્વયંભાઈ પરિક્રમા કરીને આવી ગયા ને.
કેવા પગ દુખે છે? નાઈ ધોઈને તૈયાર થઈને બેઠો છે. નાઈ જોઈ લીધું, પગ બહુ દુખે. પગ બહુ દુખે છે. તો પાછું જાઉં છું અધૂરી સિનાત પૂરી કરવા. જિંદગીમાં એ પરિક્રમા નામ ન ચેતન ઈ એમ કે જિંદગીમાં પરિક્રમા નામ નહીં લઉં. કાવ્ય તારે આવું છે પરિક્રમા કરવા પૂરી? નહીં. મને તાવ આવતો તો બાકી હું તો આવવાની જ હતી. એવું હતું ને આની તાવ આવી ગઈ એટલે એ નો આવ્યા. સ્વયંભાઈ આવ્યા પણ એમ કે હું જિંદગીમાં કોઈ દી નહીં આવું. પરિક્રમા ન કરાય ભાઈ, થાકી ગયા. અમે સવારે 2:45 જેવું થઈ ગયું હશે આવ્યા ને ત્યારે, કારણ કે અમને રિક્ષા જ નહોતી મળતી. તમે જોયું ને, એક કોઈ એમ કે 2500 રૂપિયા આપો, કોઈ એમ કે 2000 રૂપિયા, કોઈ કે 500, પર જેમ જેમ નજીક આવતો કે ને એમાં અમે 150માં રિક્ષા કરીને અહીંયા પાછા કોઠારી ભવન પહોંચી ગયા. અને એમ તો મજા તો આવે પણ પગ બહુ દુખવા માંડે ને એટલે અમે પાછા 9 કિલોમીટર એટલે કે 3 કોસની પરિક્રમા અમે પૂરી કરી. એથી વધુ અમારાથી ના થાય. તો ચાલો મિત્રો, હવે આપણે આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.